ત્યારે આપણા ગુજરાતમાં અને ખાસ કરીને તળાજાના એક ગામમાં પણ કેસર ઉગી શકે તો એ માટે શું શું તૈયારીઓ કરવી પડતી હોય છે, એ આખું વાતાવરણ તમે કઈ રીતે બનાવ્યું, એમાં શું શું સામગ્રી જોતી હોય છે, એ વિશે થોડીક માહિતી આપજો. તો એની અંદર એવું છે કે 100% વાત એવી છે કે ત્યાં કાશ્મીરની અંદર જે ઠંડો પ્રદેશ છે ત્યાં જ તે કેસરની ખેતી થાય છે. ઉષાણવાળો પ્રદેશ છે, જે ઉષાણવાળી જગ્યા છે એમાં કેસરની ખેતી, કેમ કે એને પાણીની અતિશય એવી કંઈ જરૂર પડતી નથી. તો ત્યાં જોયેલું બધા વાતાવરણને ત્યાં મેં શીખ્યો હતો, ટ્રેનિંગ લીધી હતી કાશ્મીરમાંથી કે કઈ રીતના થઈ શકે છે. તો એની અંદર એક આપણે એવો ટૂંકમાં આપણા મગજની અંદર જ્યારે મેં શરૂ કર્યું ત્યારે ગુજરાતની અંદર કોઈ નહોતું. અત્યારે ઘણા બધા મારી નીચે પણ પ્રોજેક્ટ છે અને એ રીતના છે. નીચે તો ન કહેવાય પણ આપણી સાથે ગ્રુપની અંદર પ્રોજેક્ટ છે. તો એની અંદર એવું છે સાહેબ કે એક કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવ્યો કે પછી એની જેવું કન્ટેનર પણ હાલે. ખાલી રૂમની કોઈ નાની એવી જગ્યા હોય છે, અગાસી હોય છે, ફળિયું હોય છે, જ્યાં લાઇટ 24 કલાક રહેતી હોય, તો ત્યાં આવી રીતના કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવવાનો હોય છે. એની અંદર બધા મશીનરીની વાત કરીએ તો ચિલર મશીન હોય છે, CO2 મશીન હોય છે, જે કાર્બન ડાયોક્સાઇડનો આવે બ્લોઅર લગાડવાના હોય છે, હ્યુમિડિટીફાયર મશીન હોય છે. તો સનલાઇટ માટે તો એના માટે આપણે વ્હાઇટ ટ્યુબલાઇટ છે 20 વોલ્ટની, એ પણ હાલે, 100 રૂપિયાની આવે છે. અને મલ્ટી ગ્રો લાઇટ આવે, એ પણ હાલે છે. એ બધા આપણે મશીનરી છે, રેન્ક લગાડ્યા છે. એ બધી વસ્તુ કમ્પ્લીટ એક રૂમની અંદર આખું સેટઅપ તૈયાર કર્યું અને એની અંદરથી નાનેથી શરૂઆત કરી હતી 500 કિલો બીજ લાવીને. પણ એની અંદર આપણે ટૂંકમાં 3 મહિનાની અંદર તે ભગવાનની દયાથી આપણે કમ્પ્લીટ સફળતા મળી છે એમ.